છે મોજા કેમ મારે મારા તો મિત્રો ગાડી પડી ગઈ, ખુશીમાં ગાડી પડી ગઈ. જો મિત્રો તો તને કેવું લાગ્યું છે સરપ્રાઈઝ દીધી? હા, બહુ સારું લાગ્યું ભાઈ, તમે આવ્યા. તમારો આભાર આવ્યા સુધી પહોંચી જાઓ ભાઈ. અરે યાર તો ચાલો જઈ છીએ અત્યારે. હેલો મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં તો તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો તમને ખબર છે હું અત્યારે ક્યાં જાઉં છું? તો હું અત્યારે જાઉં છું જામનગર. મારા મિત્રના અત્યારે ફોન આવ્યો હતો અત્યારે કે વિનુભાઈ તમે આવો લગ્નમાં નહીં તો ફુલેકામાં આવો. તો હું ત્યાં ફુલેકામાં જાઉં છું, કેમ કે મિત્રો સંબંધના લીધે જવું પડે, ભાઈબંધને લીધે. તો અત્યારે હું જાઉં છું જામનગર ડાન્સ કરવા. તો મિત્રો તમને બધા લોકેશન બતાવીશ, ડાન્સ કરીશ, તમને વિડીયો પણ અંદર મૂકી જોવા મળશે કે હું કેવો ડાન્સ કરું છું. બધા પબ્લિક આપણા ભાઈબંધો કેવો મિત્ર કેટલા છે એ તમને હું બતાવીશ. તો અત્યારે આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ કમ્પ્લીટ. અને જો આપણો થેલો, આ છે મારું ઘર. આ જો આ છે મારું ઘર મિત્રો. આ જો મિત્રો આપણે થેલો બેલો એકદમ કમ્પ્લીટ કરી નાખ્યો છે. તો અને બીજો બ્લોગમાં આપણે તમને મારું ઘર બતાવીશ, બધી મારું ઘર કઈ જગ્યા છે બધું તમને બતાવીશ. તો બ્લોગ જોતા રહેજો, આપણે ડેલી બ્લોગ આવતા રહે છે. અને મારી બધી તમે ફેમિલી છો એટલે હું મારા દુઃખ સુખની વાત તમને બધાને શેર કરું છું. તો મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો. અને ચાલો મિત્રો અત્યારે હું નીકળું વહેલા હાલ, કેમ કે મારે અત્યારે થોડુંક બસ સ્ટેન્ડ જવાનું છે ને આ થોડું કામ છે, અને પછી હું નીકળીશ બસમાં. તો ચાલો જોતા રહ્યો બ્લોગ, મજા આવશે ખૂબ. આવી ગયા છે આપણા ભુજ બસ સ્ટેન્ડ ને. આ છે ભુજનું બસ સ્ટેન્ડ. ચાલો જવી ફટાફટ. આ છે અંદર એન્ટ્રી. જો મિત્રો આ છે ભુજ અમારે કચ્છનું બસ સ્ટેન્ડ. આ જો અહીંયા તમે લોકો બધા ચાય પીને ફોટો પડાવે. અને આ છે લિફ્ટ. ચલો મિત્રો આપણે લિફ્ટ ઉપર બેસશું. તો જો મેં તમને નજારો બતાવી દઉં. આ છે આપણે બસ સ્ટેન્ડ. અને અહીંયાથી નીચે ઉતરવાનું, અહીંયાથી લિફ્ટમાં ચડવાનું. તો બધો અહીંયા બસનો સ્ટોપ છે. જો અહીંયા કાંઈક આવું બસ સ્ટેન્ડ છે. અને મિત્રો તમે અહીંયાથી જો ગૂગલ પેમાં પૈસા નાખો એટલે તમે કોઈ પણ વસ્તુ લેવી હોય તો અહીંયા પોટ નીચે પડી જાય. તો અત્યારે આપણી બસ ઊભી રહી ગઈ છે. અને જો આ હોટલ છે આશીર્વાદ. તો નાસ્તો બાસ્તો કરી લીધો છે આપણે. તો મિત્રો અત્યારે વાગી ગયા સાંજના 8 વાગી ગયા છે. અને મિત્રો હું તમને એ વાત કહેવાનો હતો કે મેં મારા મિત્રને રાત સવારના ફોન આવ્યો ને મારા મિત્ર, તો મેં કીધું કે હું નહીં આવી શકું, તો સરપ્રાઈઝ દેવાની છે. તો એને અત્યારે મેં ફોન કર્યો અને મેં કીધું કે બસ સ્ટેન્ડે જામનગર બસ સ્ટેન્ડે જા. અને મારો ભાઈ આવ્યો છે મોટો, તો એને લઈ જાય, એ લગ્નમાં આવવાનો છે. એને ખબર નથી કે હું આવવાનો છું લગ્નમાં. તો મિત્રો અત્યારે એને ફોન કરી આપણે અહીંયા બોલાવ્યો છે. તો ઓશિતાને એ જોવે છે. ચાલો આપણે કેવું એને લાગે છે, કેટલો ખુશ થાય છે તો જોઈએ આપણે. ચાલો એને બોલાવી આપણે અત્યારે ફોન કરીને. તો વિડીયોમાં બને રહેજો મિત્રો, ખૂબ મજા આવશે. તો મિત્રો અત્યારે ભાઈબંધને બોલાવ્યો છે મારી ગાડી લઈને. તો આપણે જોઈ અને આપણે જોઈને કેટલા ખુશ થાય તો જોઈએ. ચાલો આપણે આવે છે મિત્રો, વિડીયોમાં બને રહેજો મિત્રો. આવે છે મોજા
કેમ હાલે મારા બહુ બધા તો મિત્રો ગાડી પડી ગઈ ખુશીમાં ગાડી પડી ગઈ જો મિત્રો તો તને કેવું લાગ્યું છે સરપ્રાઈઝ દીધી? હા બહુ સારું લાગ્યું ભાઈ તમે આવ્યા તમારો આભાર આયા સુધી પહોંચી જાઓ ભાઈ અરે યાર આ હેરાન થયો છે પણ કાંઈ વાંધો નહીં, ભાઈ બહેનને ખાતર બધું જવા દીધું છે, આપણે કાંઈ કેવું નથી. તો ચાલો મિત્રો, આજે આ લગ્નમાં તો હું નહીં જઈ શકું, પણ આજે ખુલ્લે અને કુશે એવું લાગશે તો લગ્નમાં લઈ જવું અમે ધમ હવે ધોકાર. તો આવી જશે તો લગ્નમાં લઈ જ જવાના છે ડાન્સના ભૂકા કાઢવાના છે, તો વિડીયોમાં બનાવજો, ખૂબ મજા આવશે. ચાલો જઈએ, તો ચાલો જઈ છીએ અત્યારે.